જ્યારે પણ આપણે ફળ ખરીદવા બજારમાં જઈએ છીએ ત્યારે કંઈ પણ વિચાર્યા વિના દૂરથી ચમકતા ફળો જ લઈને આવતા રહીએ છીએ અને ફળ ખાતા પહેલાં તેના પર લાગેલું સ્ટીકર કાઢીને ફેંકી દઈએ છીએ, કારણ કે તમને થતું હશે કે આ સ્ટીકરો વિવિધ કંપનીએ તેના પ્રમોશન માટે લગાવ્યા હશે, પણ એવું જરાય નથી. આ સ્ટીકર્સ પર લખેલા કોડ આપણને ફળની ક્વોલિટી અને પ્રોસેસ વિશે જણાવે છે. તો આજના નોલેજ કોર્નર પર હું જાનવી નિમાવત તમને આ ફળોના સ્ટીકર વિશે વિગતે જણાવીશ. ફળો પર લગાવેલા સ્ટીકર પર એક કોડ આપવામાં આવેલો હોય છે, જેને PLU એટલે કે પ્રાઇસ લુકઅપ કોડ કહેવામાં આવે છે. આ કોડની યોગ્ય જાણકારી હોવાથી આપણને ફળના વિશે સંપૂર્ણ માહિતી મળે છે. ઘણા ફળો પર લગાવેલા સ્ટીકર 4 અંકના કોડવાળા હોય છે. આ 4 અંકના કોડવાળા સ્ટીકર કોઈ પણ અંકથી શરૂ થઈ શકે છે, જેમ કે 1254 અથવા તો 6547, જે દર્શાવે છે કે આ ફળના ઉછેર માટે કીટનાશક દવાઓ, રસાયણો તેમજ ખાતરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જ્યારે ઘણા ફળોમાં 5 અંકના કોડવાળા સ્ટીકર હોય છે અને તેનો અંક 9થી શરૂ થતો હોય છે, જેમ કે 92347, 96543, જે દર્શાવે છે કે આ પ્રકારના ફળો ઓર્ગેનિક હોય છે, જે પ્રાચીન સમયથી કુદરતી રીતે ઉગાડીને ઉછેરવામાં આવ્યા છે અને તે મોંઘા અને સૌથી શ્રેષ્ઠ હોય છે. આ ઉપરાંત 5 અંકના કોડવાળા સ્ટીકરની શરૂઆત 8 અંકથી પણ થાય છે, જે દર્શાવે છે કે આ પ્રકારના ફળો આનુવંશિક ફેરફાર દ્વારા ઉગાડવામાં આવતા હોય છે.